Hello everyone. Previously we have started chapter number 4, that is electrical safety and protection. In this chapter we have seen the different type of safety devices like fuse, MCB and ELCB. જેમાંથી લાસ્ટ લેક્ચરમાં આપણે MCB અને ELCB વિશે માહિતી મેળવી હતી. MCB મીન્સ મિનિએચર સર્કિટ બ્રેકર અને ELCB મીન્સ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અથવા ELCBનું બીજું નામ છે RCCB એટલે કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. હવે જે રીતે આપણે વર્કિંગ જોયું હતું તે પ્રમાણે MCB જે છે તે આપણને ઇલેક્ટ્રિકલ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપે છે, જ્યારે RCCB અથવા ELCB એ જે છે તે આપણને કોઈપણ ડિવાઇસમાંથી ઇન્સ્યુલેશન દૂર થઈ જાય અને કરંટ લીક થાય ત્યારે જે ઇલેક્ટ્રિકલ શોક અથવા આગ લાગે તેના સામે રક્ષણ આપે છે. હવે આજે આપણે આવું એક ડિવાઇસ નહીં પરંતુ આવો એક સેફટી કોન્સેપ્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે અર્થિંગ. જે રીતે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સને અવોઇડ કરવા માટે જે રીતે સેફટી ડિવાઇસીસ જરૂરી છે તે રીતે સેફટી પ્રોસિજર્સ પણ જરૂરી છે. આ પ્રોસિજરથી તમે બધા જ વાકેફ હશો. ઘણી વખત આપણે અર્થિંગ એવું બોલતા હોય કે અર્થિંગ કરાવેલું છે, પણ એકચ્યુઅલી અર્થિંગ શું છે તેના વિશે આપણે આજે ડિટેલ મેળવીએ. હવે જેમ નામ દર્શાવે છે તેમ અર્થિંગ, અર્થ એટલે કે પૃથ્વી, જમીન. હવે આ જે પ્રોસિજર છે તે નામ દર્શાવે છે તેમ કંઈક જમીન તરફ થતી હશે. તો તમે લોકો જાણો છો તેમ કે આપણે જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરીએ છીએ તેમાં વિસંવાહિત કરેલા એટલે કે ઇન્સ્યુલેટેડ વિદ્યુત વાહકોનો ઉપયોગ કરીએ છીએ. હવે મોસ્ટલી જે કંડક્ટર્સ છે તેની બોડી છે તે ધાતુ મેટલ્સની બનેલી હોય છે. એટલે આપણે શું કરીએ છીએ કે જે ધાતુની બોડી જે છે તેનું જમીન સાથે એક તારથી જોડાણ કરીએ છીએ. સ્પેશિયલ પ્રકારના ઇલેક્ટ્રોડ્સ આવે છે તેનાથી છે એ આપણે તેનું જોડાણ કરીએ છીએ જેને અર્થિંગ કહેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આવું અર્થ સાથે કામ શું કરવાનું, એમ આવું શા માટે આપણે અર્થ સાથે જ કરવું જોઈએ. આપણે કેમ એવું કાંઈ સ્કાય તરફ નથી કરતા, એવું કાંઈ હવામાં નથી કરતા, ખાલી ને ખાલી અર્થમાં જ કરીએ છીએ. તો કે તેનું રીઝન એ છે આપણી જે ભૂમિ છે, આપણી જે જમીન છે તેનો અવરોધ ખૂબ જ ઓછો છે. રાઈટ. હવે તમને ખ્યાલ છે તેમ કે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા કે જેનો અવરોધ ઓછો હોય તે સૌથી વધારે કરંટને પાસ કરી શકે છે. જ્યારે કરંટ ફ્લો થતો હોય ત્યારે તે સૌથી ઓછા અવરોધવાળો રસ્તો પસંદ કરે છે. હવે સપોઝ આપણે સમજીએ અર્થિંગ કે જમીન છે તેનો અવરોધ આપણે શૂન્યવત લઈ શકીએ, બરાબર, શૂન્ય નજીક એટલો ઓછો હોય છે. હવે સપોઝ તમારું કોઈ ઇક્વિપમેન્ટ છે, ફ્રીજ છે, રાઈટ, પછી ઘરઘંટી છે. હવે એમાં અચાનક જ કરંટ ખૂબ વધી ગયો તો એની પાસે બે રસ્તા છે. કાં છે એ તમારા ડિવાઇસમાં રિટર્ન થવાનું અથવા છે તે જમીન તરફ જવાનું. હવે જમીનનો અવરોધ ખૂબ જ ઓછો છે એટલે તે શું કરશે તો કે જમીનનો અવરોધ ખૂબ જ ઓછો છે માટે હંમેશા કોઈ પણ કરંટ ફ્લો થવા માટે સૌથી ઓછા રેઝિસ્ટન્સવાળો માર્ગ લેશે. એટલે તે જમીન તરફ જતો રહેશે. જમીન તરફ જતો રહેશે એટલે સીધો તે અર્થમાં ઇન થઈ જશે. અર્થમાં ઇન થઈ જશે એટલે તમારા ડિવાઇસને અથવા તમે એને ટચ કરો છો તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. એટલે અર્થિંગ જે છે તે એટલે કરવામાં આવે છે કારણ કે પૃથ્વીનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે. રાઈટ. એટલા માટે આપણે અર્થિંગ કરીએ છીએ. હવે આપણે અર્થિંગ પિન મોસ્ટલી તમે જુઓ આપણે 5 સોકેટ ને પ્લગવાળું આવે એમાં 5 સોકેટ અથવા 3 સોકેટ પ્લગ પિનવાળું અવેલેબલ હોય છે. તો એમાં જે સૌથી મોટું હોલ હોય છે, તમે જ્યારે લેપટોપ કે મોબાઈલને ચાર્જ કરવા મૂકો ત્યારે સૌથી મોટું જે ઉપર હોય છે હોલ, તેની અંદર તમારું કોઈ પણ ઇક્વિપમેન્ટ સૌથી પહેલાં અંદર
જશે અને જ્યારે તમે ઇક્વિપમેન્ટ ઓફ કરી અને પ્લગને કાઢશો ત્યારે તે સૌથી છેલ્લે આઉટ આવશે. હું શું કહેવા માગું છું કે તમે જે 3 કાણાવાળું જે વાપરો છો પ્લગ, રાઈટ, તો તે એમાં જે પિન છે એ જે સૌથી ઉપરની પિન છે તે 3 અથવા 5 એમાં જે ઉપર સૌથી પિન હશે એ સૌથી પહેલાં અંદર જશે અને જ્યારે તમે એને બહાર કાઢશો ત્યારે સૌથી છેલ્લે બહાર આવશે. એટલે તે જે છે તે અર્થિંગની પિન હોય છે. એટલે કે તમારું ડિવાઇસ જ્યારે શરૂ થાય ત્યારે સૌથી પહેલાં અર્થિંગ ચાલુ થઈ જાય અને જ્યારે તમે તમારા ડિવાઇસને ઓફ કરો ત્યારે તે સૌથી છેલ્લે તેમાંથી નીકળે. એટલે અહીં છે એ વિદ્યુત ઇસ્ત્રી દ્વારા તે ઉદાહરણ સમજાવવામાં આવ્યું છે. જ્યારે પણ અર્થિંગ નથી હોતું તમારા ડિવાઇસમાં ત્યારે તે સૌથી વધારે તેમાં કરંટ તો નોર્મલી વધઘટ થતો જ હોય છે લોડમાંથી, રાઈટ, કારણ કે દર વખતે છે એ આપણને છે એ આપણા પાવર સ્ટેશનમાંથી 230 વોલ્ટ મળે એવું જરૂરી નથી. ઓછા વધારે વોલ્ટ આવી શકે છે. તે અકોર્ડિંગલી વોલ્ટેજ કરંટમાં વધઘટ થાય છે. તો જો અર્થિંગ ના હોય તો તમારું જે ડિવાઇસ છે તે બગડી જવાની અને ખરેખર તો આઉટ ઓફ યુઝ થઈ જવાની શક્યતા રહે છે. જો તમે ઘણી વખત કોઈ જોયું હોય તો રેફ્રિજરેટરમાં અર્થિંગ ના હોય તો થોડી વારે છે એ ફ્રીજમાંથી વિચિત્ર પ્રકારનો અવાજ આવે છે. તે શું છે કે તેમાં છે એ તેને કંઈ ઓવર વોલ્ટેજ કે એવું થાય એટલે ઝર્ક મળે, ઝટકો મળે એટલે એ ઝટકાનો આપણને અવાજ સંભળાય. જ્યારે અર્થિંગ હોય તો તે અર્થ તરફ જતું રહે એટલે આપણને એવા ઝટકાઓ સંભળાતા નથી, રાઈટ. હવે અહીં આપણને નેસેસિટી ઓફ અર્થિંગ સમજાવ્યું છે કે સપોઝ આપણે સમજીએ કે કોઈ પણ સાધનનું અર્થિંગ કરેલું નથી તો શું થશે, તો કે જ્યાં સુધી બરાબર છે ઓવર વોલ્ટેજ કરંટ નથી થતા ત્યાં સુધી આપણે એ બોડીને અડકશું તો કાંઈ મુશ્કેલી થશે નહીં. પરંતુ જો હવે સપોઝ ઉપરનું જે પડ છે એટલે કે ઇન્સ્યુલેટરમાં નુકસાન થયું તો સીધો અંદરનો લાઈવ વાયર જે કોપરનો બનેલો હોય છે તમારા બોડીને સીધો અડકશે. એટલે શું થશે કે તમને તમારા બોડીને સખત શોક લાગશે, રાઈટ, ભયંકર શોક લાગશે. જ્યારે જો એમાં અર્થિંગ કરેલું હોય તો શું થાય કે એ પ્રવાહી અર્થ તરફ જતો રહે એટલે તમને શોક લાગે નહીં, રાઈટ. અને જો તમે ફ્યુઝ આપણે જે ભણી ગયા એ પણ અર્થિંગમાં બહુ ઝાઝો કરંટ વહી જાય તો પણ ફ્યુઝ પીગળે ઇન ધ સેન્સ તમે ઘણી વખત જોયું હશે કે મેઇન સ્વિચ આખી બંધ થઈ જાય એટલે આસપાસ આપણા બધા જ લોડ ઓફ થઈ જાય એટલે એક પણ ઇક્વિપમેન્ટને નુકસાન થાય નહીં. હવે આ અર્થિંગ છે એની મુખ્ય 3 મેથડ છે: પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ અને કોઇલ અર્થિંગ. પ્લેટ, પાઇપ અને કોઇલ. હવે તમે જેમ નામથી તમે વાકેફ હશો, પ્લેટ એટલે તેમાં પ્લેટનો ઉપયોગ થતો હશે, પાઇપ એટલે પાઇપનો, કોઇલ એટલે કોઇલ મીન્સ ગૂંચળાનો ઉપયોગ થતો હશે. હવે સૌથી પહેલાં છે આપણે પ્લેટ અર્થિંગ ભણીએ તો પ્લેટ અર્થિંગમાં તમે અહીં જોઈ શકો છો તેમ પ્લેટ અર્થિંગમાં તમે અહીં જોઈ શકો છો તેમ શેનો ઉપયોગ થયો હશે તો કે અહીં છે એ તાંબાની અથવા ગેલ્વેનાઇઝ્ડ લોખંડની પ્લેટનો ઉપયોગ થયો હશે. જીઆઈ પ્લેટ કરીને લખ્યું હશે, જીઆઈ પાઇપ, રાઈટ. ગેલ્વેનાઇઝ્ડ આયન એટલે શું તો કે લોખંડની ઉપર સ્ટીલનું પડ ચડાવવામાં આવે છે કારણ કે તમને ખ્યાલ છે તેમ લોખંડ પર કાટ તરત લાગી જાય છે જ્યારે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ પર કાટ લાગતો નથી, રાઈટ. હવે આમાં શું કરવામાં આવશે તો કે 600 × 600, પહેલી જે 600 છે 600 એ તમને બતાવશે તેનું લંબાઈ અને બીજી પહોળાઈ. એટલી જે પ્લેટ છે તે જમીનમાં 3 મીટર ઊંડે રાખી છે, રાઈટ. અને ત્યારબાદ જો તાંબાની પ્લેટ હોય તો તેની જાડાઈ આપણે જનરલી 3.18 મિલીમીટર રાખીએ છીએ અને લોખંડની હોય તો 6.35 મિલીમીટર રાખીએ છીએ. પણ ખર્ચ વધારે તાંબામાં થાય છે માટે તાંબાની પ્લેટનો ઉપયોગ ઓછો થાય છે. પ્લેટને શું કરી દઈએ છીએ, જમીનમાં 3 મીટર ઊંડે ઊભી રાખી દઈએ છીએ અને આસપાસ 150 મિલીમીટરની જાડાઈ સુધી મીઠા અને કોલસાના એકાંતરા સ્તર રાખવામાં આવે છે. હવે આવું કરવાનું કારણ શું, કોઈ પણ ટાઈપના અર્થિંગમાં મીઠા અને કોલસાના એકાંતરા સ્તર એટલે ઓલ્ટરનેટ, પહેલાં મીઠું પછી કોલસો, મીઠું કોલસો એ રીતે. શા માટે, કારણ કે જુઓ કોલસો છે એ કોલસો કાર્બનનો બનેલો હોય છે એટલે એ બહુ જ સારી કન્ડક્ટિવિટી એટલે કે વહન કરવાની શક્તિ આપે છે. એટલે તમને ખ્યાલ છે સીધો કરંટ અંદર જવાનો છે તો એની કન્ડક્શન કેપેસિટી કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ. અને મીઠું જે શું છે એ અંદર ભેજને મેન્ટેન કરે છે, રાઈટ, સૂકું પડવા દેતું નથી. કારણ કે તમને ખ્યાલ છે
કે જેમ કરંટ વધશે એમ ત્યાં અંદર પણ ઉષ્મા ઉત્પન્ન થશે. એટલે ત્યાં હ્યુમિડિટી ભેજને મેન્ટેન કરવા માટે મીઠું રાખવું જરૂરી છે. અને સારી કંડક્ટિવિટી, જો કંડક્ટિવિટી સારી હશે તો અર્થનો રેઝિસ્ટન્સ વધશે નહીં, એની માટે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પ્લેટની સાથે અર્થ વાયરને બોલ્ટ નટની મદદથી જોડવામાં આવે છે. જો પ્લેટ તાંબાની હોય તો બોલ્ટ નટ તાંબાના, અને જો પ્લેટ ગેલ્વેનાઇઝ્ડ લોખંડની હોય તો બોલ્ટ નટ ગેલ્વેનાઇઝના વાપરવામાં આવે છે. બોલ્ટ નટથી તમે લોકો એઝ અ મિકેનિકલ એન્જિનિયર વાકેફ જ છો. અને ગેલ્વેનાઇઝ્ડ આયન એટલે આપણે પતરા જે બને છે તે એ છે, એ આમ લોખંડ મટીરિયલ હોય અને આમ સ્ટીલ હોય. સ્ટીલનું તેની પર પડ ચડાવેલું હોય, અને મુખ્ય આશય તેનો શું હોય કે આપણે એમાં કાટ ન લાગવા દેવો હોય. ત્યારબાદ છે આપણે જમીનની નીચે શું કરીએ છીએ, ખાડો ખોદી અને તેમાં છે એ કોન્ક્રીટ કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો. આ જે છે એ લેયર્સ છે, રાઈટ. તમને જે કોલસા અને મીઠાના કીધા એ આ છે એ પ્લેટ્સ છે, રાઈટ. આ જે છે એ પ્લેટ્સ છે. પછી ત્યારબાદ આ જે છે તે કોન્ક્રીટ છે. હવે અહીંયા તમને પાઇપ જેવું દેખાય છે, અને પાઇપની આગળ છે તે ગળણી છે, બરાબર. તો ગળણીનું કામ શું છે, તો કે ગળણીની નીચે જીઆઈ પાઇપ એટલે કે ગેલ્વેનાઇઝ્ડ પાઇપ રાખેલ છે, અને ખાડાની ઉપર જે છે આપણે કાસ્ટ આયર્નનું ઢાંકણું રાખીએ છીએ. એટલે આ ખાડા મારફતે તમે એમ અંદરથી શું કરો છો, પાણીને રેડો છો. પાણીને રેડો છો એટલે અર્થનો પ્રતિરોધ ઓછો રહે છે, રાઈટ. ઉપર તમને દેખાશે તેમ અહીંયા છે એ ઉપર આ ગરણી જેવું દેખાશે ને ઉપર કોન્ક્રીટ, એ જે ગરણી ટાઈપ છે અહીંયાથી આપણે પાણી રેડતા રહેશું. એટલે કારણ કે અર્થિંગ છે એ કાંઈ રોજ ઓબ્ઝર્વ નહીં થતું હોય, રાઈટ. તો સમયાંતરે ત્યાં પાણી આપતા રહીએ એટલે શું થાય કે પૃથ્વીનો જે અવરોધ છે તે જળવાઈ રહે છે, રાઈટ. આ થયું પ્લેટ અર્થિંગ. હવે પછીનું અર્થિંગ છે તે છે પાઇપ અર્થિંગ. પાઇપ અર્થિંગ એટલે કે જેમ નામ બતાવે છે તેમ પાઇપ અર્થિંગ એટલે શું થશે, તો કે તેમાં પાઇપ વાપરવામાં આવ્યો હશે. હવે આમાં શેનો પાઇપ, તો કે ગેલ્વેનાઇઝેશન, કારણ કે કાટ લાગવાની ભરપૂર શક્યતાઓ છે, એટલે અર્થિંગમાં ગેલ્વેનાઇઝ મટીરિયલ જ વાપરવામાં આવશે. એવો છે 38.1 મિલીમીટર વ્યાસવાળો પાઇપ વાપરવામાં આવે છે, અને તેને છે એ જમીનમાં 4.75 મીટર ઊંડે ઊભો રાખવામાં આવે છે. જમીન જો સૂકી અને ખડકાળ હોય તો પાઇપની લંબાઈ જે છે તે આપણે 2.75 મીટર રાખીએ છીએ, રાઈટ. એટલે કે વધારે રાખીએ છીએ. અને અગેન આમાં પાઇપની ફરતે કોલસાને ચારકોલ પણ કહી શકાય છે. ચારકોલ અને મીઠાના એકાંતરા થર રાખવામાં આવે છે. થરની જે જાડાઈ છે તે 150 મિલીમીટર જેટલી રાખવામાં આવે છે. અને જે પ્રમાણે આકૃતિમાં બતાવ્યું છે તેમ પાઇપ પર 12 મિલીમીટર વ્યાસવાળા કાણા પાડવામાં આવે છે, રાઈટ. તમે અહીં જોઈ શકો છો તે રીતે. આ જુઓ લેયર્સ છે, આ છે પાઇપ છે, આ ઉપર કાસ્ટ આયર્નનું કવર છે, આ છે કોન્ક્રીટ છે. કોન્ક્રીટ શું કરશે, અંદરનો ભેજ જાળવશે, રાઈટ. અને પાઇપ છે, અગેન આમાં પણ પાઇપનો જે ઉપરનો ભાગ છે તમે જોઈ શકો છો તેમ આ ઉપરના ભાગે ગળણી રાખી અને તેની પર ધાતુની જાળી ઢાંકશું, અને ત્યાંથી આપણે પાણી અંદર નાખશું. પ્લેટ અર્થિંગ જેવું જ છે, રાઈટ. પર અહીં પ્લેટની બદલે પાઇપ યુઝ થયો છે, અને ડાયમેન્શન્સ અલગ છે. અને ત્યારબાદનું જે થર્ડ અર્થિંગ છે તે છે કોઇલ અર્થિંગ, રાઈટ. તો કોઇલ અર્થિંગ એટલે શું, તો કોઇલ અર્થિંગ એટલે આમાં છે એ કોઇલ વાપરવામાં આવે છે, એટલે કે 8 સ્ક્વેર ગેજ. SWG એટલે સ્ક્વેર ગેજ. તમને મેં શીખવાડ્યું હતું બીજા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં કે વાયરની જે જાડાઈ છે તે આપણે ગેજમાં માપીએ છીએ. જેમ ગેજ વધારે તેમ વાયર પાતળા, જેમ ગેજ ઓછા તેમ વાયર જાડા, તેમાં આપણે છે એને માપીએ છીએ. હવે તેમાં આપણે શું કરીએ છીએ, તો કે તેમાં 8 સ્ક્વેર ગેજના ગેલ્વેનાઇઝ્ડ વાયરને એકબીજાની નજીક રાખીએ છીએ, અને 50 મિલીમીટરના વ્યાસવાળી 450 મિલીમીટર લાંબી, આજે તમે જોઈ શકો છો તેવી લાંબી કોઇલ બનાવવામાં આવે છે. થાંભલાથી 1.2 મિલીમીટરના અંતરે
600 મિલીમીટરના વ્યાસનો 1.5 મીટર ઊંડો ખાડો ખોદવામાં આવે છે. વચ્ચે જમીનમાં કોઇલને ઊભી રાખવામાં આવે છે અને તેની ઉપર આપણે ચારકોલ એટલે કે કોલસા અને મીઠાના એકાંતરા થર રાખીએ છીએ. બાકીની જે જગ્યા છે આસપાસની તેને માટીથી ભરી દઈએ છીએ. માટી પણ ખૂબ જ સરસ ભેજ શોષક મટીરિયલ છે. તમને ખ્યાલ જ છે, કુંડામાં આપણે પાણી પાઈએ છીએ તો થોડા ટાઈમ પછી એકદમ તમને એવું લાગે કે એકદમ સૂકામાંથી તમને એવું લાગે કે ભીનું થઈ ગયું છે, રાઈટ, આસપાસનું. તો માટી છે એ પણ ખૂબ સરસ ભેજ શોષક મટીરિયલ છે, એટલે આસપાસ માટી રાખવામાં આવે છે. અને ત્યારબાદ અર્થિંગ લીડ જમીનથી 300 મિલીમીટર ઊંડેથી બહાર કાઢવામાં આવે છે, રાઈટ. સો ધીઝ આર ધી કોઇલ અર્થિંગ. તો આ હતું કોઇલ અર્થિંગ. તો તમે 3 ટાઈપના અર્થિંગ ભણ્યા, પ્લેટ, પાઇપ અને કોઇલ. ત્રણેય અર્થિંગમાં કોમન એ હતું કે આપણે છે એ ચારકોલ એટલે કે કોલસા અને મીઠાના એકાંતરા થર કરીએ છીએ. અને એ સિવાય આપણે એ બીજું જોવાનું છે કે એ સિવાય છે એ ત્રણેયમાં ગેલ્વેનાઇઝ્ડ વસ્તુ વપરાણી છે, રાઈટ. તો તમે છે એ પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે ભણ્યા ફ્યુઝ, એમસીબી, ELCB અને પ્રોટેક્ટિવ પ્રોસિજર તરીકે ભણ્યા પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ અને કોઇલ અર્થિંગ. હવે તમારા તરફથી બીજી જે ક્વેરી આવતી હતી તે હતી સિંગલ ફેઝ એનર્જી મીટર. તો આજે આપણે એ ટોપિક ફરીથી સમજી લેશું. જોઈ લઈએ. જુઓ, આ તમે મીટર જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આવું તો મીટર આપણા બધાના ઘરે, જો નીચે લખ્યું છે કિલોવોટ અવર મીટર, રાઈટ. બધાના ઘરે આવું તો હોય જ છે મીટર. બાજુમાં છે એ તેની અંદરની રચના આપી છે કે ભાઈ અંદર કઈ રીતે હોય છે, રાઈટ. તો એ આપણે આખું આજે સ્ટડી કરવાનું છે કે આ જે આખું મીટર છે એ કઈ રીતે વર્ક કરે છે. જુઓ, આ જે મીટર છે તે ટોટલ 4 પ્રકારની સિસ્ટમ દર્શાવે છે. ડ્રાઇવિંગ સિસ્ટમ, મૂવિંગ સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ અને રજિસ્ટરિંગ સિસ્ટમ. ડ્રાઇવિંગ, મૂવિંગ, બ્રેકિંગ અને રજિસ્ટરિંગ. આ શું છે? તમારું જે મીટર છે તેનું આખું વર્કિંગ ભણવા માટે તમારી આ સિસ્ટમ છે એને આપણે 4 વિભાગમાં ડિવાઈડ કરીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે ડ્રાઇવિંગ સિસ્ટમથી શરૂઆત કરીએ. તો ડ્રાઇવિંગ સિસ્ટમ છે બેઝિકલી 2 ઇલેક્ટ્રોમેગ્નેટની બનેલી છે. હવે જુઓ, મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં શું ફેર છે? મેગ્નેટ એટલે ચુંબક. તો તમે લોકો નાના હતા ત્યારથી જે જોતા આવો છો, રમકડામાં હોય છે કે જ્યારે પણ તમે મેગ્નેટને ઉપાડો ત્યારે એમાં મેગ્નેટિઝમ હોય જ, મતલબ કે ચુંબકત્વ હોય જ, એને કહેવાય મેગ્નેટ. પણ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? જો તમે તેમાંથી કરંટ પાસ કરો તો તે તમને મેગ્નેટિઝમ આપે. જો તમે કરંટ પાસ કરવાનું બંધ કરી દો તો તેનું મેગ્નેટિઝમ નાશ પામે છે, માટે તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ, રાઈટ. ઇલેક્ટ્રોમેગ્નેટ શા માટે કહેવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રિસિટી પાસ કરશું તો મેગ્નેટિઝમ રહેશે, બાકી તેમાં મેગ્નેટિઝમ રહેશે નહીં. તો ડ્રાઇવિંગ સિસ્ટમ છે એ 2 પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટની બનેલી છે, E અને C, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો E અને C. જુઓ, આ જે ઉપરનો દેખાય છે એ E અને નીચેનો છે C. આ સાઈડના Cને હમણાં કન્સિડર કરવાનું નથી, હા. માત્ર ને માત્ર આ ઉપરનો E અને નીચેનો C, સાઈડનો C છે એ નહીં. હવે તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તેમાં E ટાઈપનો જે છે એટલે કે આ તેને શન્ટ મેગ્નેટ કહેવામાં આવે છે અને નીચેનો છે એને સિરીઝ મેગ્નેટ કહેવામાં આવે છે. હવે નીચેનો જે છે C ટાઈપનો એને સિરીઝ મેગ્નેટ કહેવામાં આવે છે. હવે ખરેખર તેમાં શું હોય છે? તો કે E ટાઈપનો મેગ્નેટ શું કામ કહેવાય છે? કારણ કે તેનો શેપ જુઓ E છે, બરાબર. અને જે વચ્ચેનું જ્યાં આ બધું પોર્શન છે આ ત્યાં છે એ ઘણી બધી બોબિનમાં કોઇલ, મેં તમને ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે બોબિનને કોઇલ એટલે શું? દરજીને ત્યાં જનરલી જે બોબિન હોય ને એમાં ઘણા બધા તાર હોય, એમ આમાં શું હોય? બોબિન હોય ને એમાં ઘણી બધી કોઇલ હોય. તો આ જે વચ્ચેની જે બોબિન છે એમાં કોઇલ વીંટાળેલી હોય છે, એ વચ્ચેના E પોર્શનમાં હશે. ત્યારબાદ છે એ નીચે છે એ C છે. હવે Cમાં પણ શું હશે? ઘણી બધી
કોઇલ વીંટાળેલી હોય છે, રાઈટ. આને શન્ટ મેગ્નેટ કહીએ છીએ અને આને સિરીઝ મેગ્નેટ કહેવામાં આવે છે. હવે જુઓ સપ્લાય ક્યાં આપેલી છે, તમે જોઈ શકો છો સપ્લાય છે એ શન્ટ મેગ્નેટ સાથે આપેલી છે. ઈ ટાઈપના, સી સાથે સપ્લાય આપેલી નથી. જે ઈ ટાઈપનું મેગ્નેટ છે તેની સાથે સપ્લાય આપેલી છે. એટલે હવે જે તમે જોઈ શકો છો કે અહીંના જે આટાની સંખ્યા છે આ બધા એના કરતાં અહીંના આટાની સંખ્યા કેવી છે તો કે ઓછી છે. આના પ્રમાણમાં ઈ કરતાં સીમાં છે એ આટાની સંખ્યા કેવી છે, ઓછી છે, રાઈટ. એટલે હવે શું થશે તો કે આ પ્રકારનું સી પ્રકાર છે તેમાં જે આ વાઇન્ડિંગ છે તેને લોડની સાથે હંમેશા આને આ જે છે તેને લોડ સાથે એ આપણે સિરીઝમાં જોડીએ છીએ, રાઈટ. શેમાં તો કે સિરીઝમાં. જ્યારે આ પ્રકારનું જે છે એને આપણે હંમેશા શેમાં જોડીએ છીએ, શન્ટમાં. શન્ટ એ કાંઈ નથી, પેરેલલનું બીજું નામ છે, રાઈટ. લોડ સાથે, લોડ એટલે કે આપણે જેના એનર્જી માપવી છે. તો ઈ પ્રકારના મેગ્નેટને શન્ટ એટલે કે પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ, જ્યારે સી પ્રકારના મેગ્નેટને સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. ત્યારબાદ એટલે બેયનું મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થશે. જો ફરીથી આખી ડ્રાઇવિંગ સિસ્ટમ જોઈએ. હવે ડ્રાઇવિંગનો અર્થ શું થાય, કોઈ પણ વસ્તુને ડ્રાઈવ કરવી એટલે એને કંઈક ફોર્સ, મતલબ એને શરૂ થવા માટેનું આપણે જે શું કહેવાય કે કંઈ પણ એનર્જી પૂરી પાડવી. આપણા જે ડ્રાઈવર્સ હોય છે એ શું કરે છે, ગાડી છે, બસ છે, ટ્રક છે, એને ચલાવે છે. તો એને ચલાવવા માટેનું એક કારણ બને છે. તે જ રીતે ડ્રાઇવિંગ સિસ્ટમ એટલે તે મીટરને ચલાવવા માટેનું એક કારણ બને છે. તો ફરીથી તેમાં કેટલા પાર્ટ્સ ઇન્ક્લુડ કર્યા તો કે તેમાં આપણે છે ઈ ટાઈપનો મેગ્નેટ કે જેને આપણે શન્ટ કહીએ છીએ, તેમાં વચ્ચે ઘણી બધી કોઇલ હશે બોબિનમાં અંદર. પછી નીચે છે એ સિરીઝ ટાઈપનું મેગ્નેટ જે સી ટાઈપનું છે તેની પર પણ કોઇલ વીંટાળેલી હશે. હવે સપ્લાય ક્યાંથી આપશું તો કે જે સપ્લાય જે છે તે આપણે ઈ ટાઈપના મેગ્નેટમાંથી આપશું અને સપ્લાય આપશું પછી આને શન્ટ મેગ્નેટ કહેવાય, આને સિરીઝ મેગ્નેટ કહેવાય, આને પ્રેશર કોઇલ કહેવામાં આવે છે, આને સિરીઝ કોઇલ કહેવામાં આવે છે, રાઈટ. આટલું ભણ્યા. હવે જે સેકન્ડ ટાઈપની સિસ્ટમ છે એ સેકન્ડ ટાઈપની સિસ્ટમ તમે જોઈ શકો છો મૂવિંગ સિસ્ટમ, રાઈટ. તો મૂવિંગ સિસ્ટમ એટલે તમે સમજી શકો છો કે કંઈક વસ્તુ મૂવ થતી હશે, કંઈક વસ્તુ ફરતી હશે, રાઈટ. તો મૂવિંગ સિસ્ટમ એટલે શું તો કે મૂવિંગ સિસ્ટમ એટલે આ સિસ્ટમમાં સ્થિર નહીં હોય પણ કંઈક વસ્તુ ફરતી હશે. તો એની માટે આપણે જોઈ શકીએ છીએ આ જે વચ્ચે તમને દેખાય છે એ એલ્યુમિનિયમની પાતળી આખી શું છે તો કે ડિસ્ક છે. હવે જ્યારે પણ તમે તમારો લોડ સ્ટાર્ટ થશે એટલે એ એલ્યુમિનિયમની પાતળી ડિસ્ક હવે કોની વચ્ચે મૂકેલી છે તો કે ઈ અને સીની વચ્ચે. એટલે બે કોઇલનું મેગ્નેટિઝમ એને અસર કરશે. બે કોઇલનું તમને હવે ચુંબકની કોઇલનો ગુણધર્મ ખબર જ છે કે જ્યારે તમે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે તેનું ચુંબકત્વ એટલે કે મેગ્નેટિઝમ ઉત્પન્ન થશે. એટલે બંને પ્રકારનું જે ચુંબકત્વ છે એ એકબીજા સાથે એડ થઈ અને આ વચ્ચેની જે એલ્યુમિનિયમની ડિસ્ક છે એ એલ્યુમિનિયમની ડિસ્કને શું કરશે તો કે ફરવા માટેનું વેગ આપશે, રાઈટ. અને અહીંયા છે એને સ્પિન્ડલ, આ જે સ્પિન્ડલ છે તેની ઉપર શું કરેલો હશે, જ્વેલ બેરિંગથી ટેકવેલી હશે. એટલે ટૂંકમાં એ ડિસ્ક છે એનું કનેક્શન છૂટું ન પડી જાય. ત્યારબાદ થર્ડ જે સિસ્ટમ છે એ છે બ્રેકિંગ સિસ્ટમ. ડ્રાઇવિંગ, મૂવિંગ, ત્યારબાદ બ્રેકિંગ સિસ્ટમ. હવે જુઓ ડ્રાઇવિંગ હંમેશા જ્યારે કોઈ વસ્તુ આપણે કેમ કે ભાઈ કોઈ પણ વ્હીકલ ચાલે છે તો હંમેશા લીવર સામે બ્રેક રાખવામાં આવે જ છે. એટલે કે એક સિસ્ટમ ડ્રાઈવ કરતી હશે તો બીજી સિસ્ટમ એને કંટ્રોલ કરતી હશે. ડ્રાઈવ કરે છે તેને ડ્રાઇવિંગ કહીએ છીએ, તો જે બ્રેક કરે છે તેને આપણે બ્રેકિંગ સિસ્ટમ કહીએ છીએ. તો એ હંમેશા ડ્રાઇવિંગની સામે હંમેશા બ્રેકિંગ હોય જ છે, રાઈટ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે સી પ્રકારનો બ્રેક મેગ્નેટ રાખેલો છે.
હવે આ જે છે બ્રેક મેગ્નેટ છે. બ્રેક મેગ્નેટ એટલે આ જે એલ્યુમિનિયમની ડિસ્ક જ્યારે ફરશે ત્યારે તે એની સ્પીડને કંટ્રોલમાં રાખશે. જો એ કંટ્રોલમાં ન રહે તો આપણું જે બિલ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જાય. એટલે હવે આ બેથી જે મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થશે એની જે દિશા હશે એના ચુંબકીય ક્ષેત્રની દિશા કરતાં આના દ્વારા પ્રોડ્યુસ થતા ચુંબકીય ક્ષેત્રની દિશા એકદમ અલગ હશે, વિરુદ્ધ હશે. એટલે એક સપોઝ પ્લસ પ્રોડ્યુસ થયું, એક માઇનસ થયું, એટલે ડિફરન્સ મળી અને તમને બહુ ઓછું થશે, રાઈટ. અને તમે જોઈ શકો છો કે એ ઓછું કરવા માટે છે, એટલે એની આ પર કોઈ પણ જાતનું આપણે કાંઈ કોઇલ વીંટાયેલી નથી, કારણ કે કોઇલથી શું થાય કે મેગ્નેટિઝમ વધે, આનાથી મેગ્નેટિઝમ આપણે ઘટાડવાનું છે, રાઈટ. અને લાસ્ટ જે સિસ્ટમ છે એ છે રજિસ્ટરિંગ સિસ્ટમ. ડ્રાઈવ થઈ ગઈ, મૂવ થઈ ગયું, બ્રેક મારી લીધી, હવે રજિસ્ટર તો કરવું. એટલે કે રજિસ્ટર એટલે કે આ ડિસ્ક કેટલી ફરી છે અને તમારે લોકોને કેટલું બિલ આવ્યું છે. તો રજિસ્ટરિંગ સિસ્ટમ જે છે તે આપણે કહી શકીએ છીએ કે રજિસ્ટરિંગ સિસ્ટમ છે તે બે પ્રકારની હોય છે, એક ક્લોક અને એક સાયક્લોમીટર, રાઈટ. ક્લોક અને સાયક્લોમીટર એટલે શું કે ક્લોક પ્રકારનું જે ડાયલ છે તેમાં સીધું યુનિટ, 10, 100, 1000 એટલે 10, 100, 1000, 10,000 એવી જ રીતે સીધા ડાયલ હોય છે, વચ્ચેના ડિજિટ્સ આવતા નથી. એટલે એમાં છે એ ભૂલ થવાની શક્યતાઓ વધારે છે. જે પહેલાં ઉપયોગમાં આવતા એ તમે જોયા હશે મીટર, પોઇન્ટરવાળા એનાલોગ મીટર. અને ત્યારબાદ હવે વપરાય છે એ છે સાયક્લોમીટર. સાયક્લોમીટરમાં શું હોય કે એ ડિજિટલ પ્રકારના મીટર છે. એટલે કેવું કે 0 થી 9 પ્રકારનું, 0 થી 9 સુધીનું એક આખું ચક્ર ફરી જાય ત્યારે જ 10નો ડિજિટ આગળ ખસે. એટલે ટૂંકમાં વચ્ચેના રીડિંગની આપણને કોઈ ચિંતા ના રહે. 10નું આખું ચક્ર પૂરું થઈ જાય એટલે 100નો ડિજિટ ખસી જાય. ઓલામાં શું હોય કે સીધું 1, 10, 100, 1000, આમાં શું 0 થી 9 ફરે એટલે તમે જોઈ શકો છો કે એક ડિજિટ આગળ ખસે એટલે 10, પછી એ રીતે 10 થી 100ની વચ્ચે એક ડિજિટ આગળ. પણ જ્યારે આખી સિરીઝ કમ્પ્લીટ થાય ત્યારે વચ્ચે તમારે ન જોવું પડે કે ક્યાં ટૂંકમાં તમારું ડાયલ પહોંચ્યું છે. આ ટૂંકમાં બાઇકનું આપણું સ્પીડોમીટર પહેલાં એનાલોગ આવતું ને હવે ડિજિટલ આવે છે, એના જેવું કહી શકાય. એટલે અત્યારે છે એ આ પ્રકારના રજિસ્ટર આવે છે જે વધારે સહેલા છે, રાઈટ. હવે આપણે એનું વર્કિંગ જોઈએ કે આ મીટર એકચ્યુઅલી વર્ક કઈ રીતે કરે છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, જ્યારે તમારે કોઈ પણ વસ્તુને ફેરવવી છે, મૂવમેન્ટ આપવી છે એન્ટી ક્લોકવાઇઝ ઓર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, સમઘડી કે વિષમઘડી દિશામાં, ત્યારે હંમેશા એની પર ટોર્ક લાગવું જોઈએ. હવે તમારે અહીંયા એલ્યુમિનિયમની જે ડિસ્ક છે એને તમારે શું આપવું છે તો કે તમારે મૂવમેન્ટ આપવી છે સમઘડી અથવા વિષમઘડી દિશામાં, તો ટોર્ક પ્રોડ્યુસ થવું કમ્પલસરી છે. હવે ટોર્ક જે છે એ શું છે તમે ભણી જ ગયા છો. ટોર્ક એટલે હંમેશા એની માટે એક તો ફ્લક્સ પ્રોડ્યુસ થવું જોઈએ અને એ સાથે કરંટ ઇન્ટરેક્શન થવું જોઈએ. ફ્લક્સ અને કરંટને લીધે જે ટોર્ક લાગુ પડે તેને આપણે શું કહીએ છીએ, ટોર્ક કહીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે ફ્લક્સ ક્યાંથી પ્રોડ્યુસ થશે. ડ્રાઇવિંગ સિસ્ટમમાં જે ઈ અને સી ટાઈપનું મેગ્નેટ છે તે પોતાનું ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરશે. ચુંબકીય ક્ષેત્ર એટલે જ ફ્લક્સ, એટલે ફ્લક્સ ત્યાંથી પ્રોડ્યુસ થઈ ગયું. પછી એ સિવાય છે એ તમે નીચે છે એ સિરીઝ કોઇલ, એટલે કે સી ટાઈપનો જે છે એ સિરીઝ કોઇલ છે, ત્યાંથી કરંટ પાસ થશે, એટલે કરંટ અને ફ્લક્સનો ગુણાકાર થશે એટલે તમને મળી જશે ટોર્ક. એટલે તમારી ડિસ્ક છે એ ફરવા માંડશે, રાઈટ. હવે તમે જોઈ શકો છો અહીં ટોર્ક બે રીતના હશે. એક બ્રેકિંગ ટોર્ક કે જે છે એ સ્પીડને ઓછી કરશે અને એક છે ડ્રાઇવિંગ ટોર્ક કે જે સ્પીડને વધારશે. બંને ટોર્ક ખૂબ જ જરૂરી છે. બ્રેકિંગ ટોર્ક નહીં હોય તો અતિશય સ્પીડ વધી જશે. હવે આ જે હતો એ કયો ડાયાગ્રામ હતો તો કે એ ડિટેલ્ડ ડાયાગ્રામ, રાઈટ. હવે તમને કોઈ કનેક્શન ડાયાગ્રામ કે કનેક્શન ડાયાગ્રામ એટલે શું તો કે કનેક્શન ડાયાગ્રામ એટલે કે તમે કહી શકો કે ભાઈ લોડ સાથે, લોડ એટલે ફરીથી કહું છું તમારે જે વસ્તુનું જે અપ્લાયન્સીસ તમારા ઘરના જે અપ્લાયન્સીસની એનર્જી માપવી છે તો એની સાથે તમને ખ્યાલ છે કે કઈ રીતે જુઓ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ
એસી સપ્લાય છે પી અને એન, પોઝિટિવ અને નેગેટિવ, રાઈટ, ત્યાંથી એસી સપ્લાય આવતો હશે. હવે આ તમારો લોડ છે. તો સૌથી પહેલો જે તમે ઉપર ઈ ટાઈપનો ડ્રાઇવિંગ જોયો, ડ્રાઇવિંગ મેગ્નેટ, એ ડ્રાઇવિંગ મેગ્નેટ છે એને આપણે એની પ્રત્યે જે કોઇલ વીંટાળેલી હતી એને પ્રેશર કોઇલ કીધું હતું. તો આ છે એ પ્રેશર કોઇલ છે. અને નીચે જે સી ટાઈપનો મેગ્નેટ હતો એ હતો કરંટ કોઇલ, એટલે આ સીસી, રાઈટ. તો મેં તમને ત્યારે જ સમજાવ્યું હતું કે પ્રેશર કોઇલ છે એ હંમેશા પેરેલલમાં હશે, જ્યારે સિરીઝ કોઇલ છે કરંટ કોઇલ એ શેમાં હશે, સિરીઝમાં. તો આ કરંટ કોઇલ ચેક કરો, એ જુઓ લોડ સાથે કયા કનેક્શનમાં છે, સિરીઝમાં, રાઈટ. સિરીઝ એટલે શું હતું, એક છેડો, કોઈ પણ બે કમ્પોનન્ટનો એક છેડો કેવો, કોમન, તો એનો લોડ સાથે એક છેડો કેવો છે, કોમન, જ્યારે બીજો છેડો બીજા સાથે છે. જ્યારે પ્રેશર કોઇલ છે એની સાથે હંમેશા સમાંતરમાં હોય, તો આ જોઈ લીધું સમાંતરમાં છે. અને અહીંયા વચ્ચે આ કનેક્શન ડિસ્કનેક્ટેડ બતાવવાનું છે. ટૂંકમાં સીસી ને પીસી વચ્ચે કોઈ કનેક્શન છે નહીં. સીસી એટલે કરંટ કોઇલ, પીસી એટલે પ્રેશર કોઇલ, એની વચ્ચે કોઈ કનેક્શન બતાવવાનું નથી, રાઈટ. જુઓ ફરીથી કહું છું, આ શું છે, કનેક્શન ડાયાગ્રામ. તો પી અને એન એટલે કે એસી સપ્લાય પોઝિટિવ અને નેગેટિવ, એની સાથે આ લોડ. એનર્જી મીટર જે છે એ કઈ રીતે જોડેલું છે, તો કે એનર્જી મીટર એટલે યાદ કરો, જે ડ્રાઇવિંગ સિસ્ટમ છે એના બે ટોર્ક છે. એક છે ઈ ટાઈપનો મેગ્નેટ, ઈ ટાઈપનો મેગ્નેટ છે જેને આપણે શન્ટ મેગ્નેટ કહીએ છીએ. અને ત્યાં જે કોઇલ વીંટાળેલી છે એ કોઇલને આપણે શું કહીએ છીએ, તો કે એ કોઇલને આપણે કહીએ છીએ આપણે કરંટ કોઇલ. અને નીચે જે ઈ ટાઈપમાં આપણે પ્રેશર કોઇલ કહીએ છીએ, અને નીચે સી ટાઈપનો મેગ્નેટ છે એમાં આપણે કરંટ કોઇલ અથવા સિરીઝ કોઇલ કહીએ છીએ. હંમેશા પ્રેશર કોઇલ છે એ લોડ સાથે પેરેલલમાં, એટલે તમે જોઈ શકો છો. અને સિરીઝ કોઇલ, કરંટ કોઇલ છે એ લોડ સાથે સિરીઝમાં, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. માટે કહી શકાય કે અને સીસી અને પીસી વચ્ચે કોઈ પણ જાતનું કનેક્શન આપવાનું નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિંગલ ફેઝ એનર્જી મીટર, બરાબર. ચાર સિસ્ટમ, ડ્રાઇવિંગ, મૂવિંગ, બ્રેકિંગ અને રજિસ્ટરિંગ. ડ્રાઇવિંગમાં ઉપરનો ઈ અને નીચેનો સી ટાઈપનો શન્ટ અને સિરીઝ મેગ્નેટ. શન્ટ પ્રત્યે જે જોડેલી છે તેને કહેવાય છે, અને ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે, રાઈટ. શન્ટ પ્રત્યે જે જોડેલી છે એને કહેવાય છે પ્રેશર કોઇલ, અને ઓલામાં કરંટ કોઇલ. સાઈડનો સી કોઈએ કન્સિડર કરવાનો નથી, એ બ્રેકિંગ મેગ્નેટ છે, રાઈટ. મૂવિંગ સિસ્ટમમાં આવશે એલ્યુમિનિયમની પાતળી ડિસ્ક, કે જે બંને ડ્રાઇવિંગ મેગ્નેટ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, એની વચ્ચેના ફિલ્ડમાં આવશે, એટલે બેયનું ચુંબકત્વ એને લાગુ પડશે. બ્રેકિંગ સિસ્ટમમાં આવશે સાઈડનો જે સી છે, બરાબર, સાઈડનો જે ચુંબક છે એ આવશે, કે જેનું ચુંબકત્વ, જેનું મેગ્નેટિઝમ એ પહેલાં બંને ડ્રાઇવિંગ કરતાં વિરુદ્ધ દિશામાં હશે, એટલે એલ્યુમિનિયમની ડિસ્કને એકદમ કંટ્રોલમાં રાખશે. અને રજિસ્ટરિંગ સિસ્ટમ એટલે બધી પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ છે, પછી આપણે જે છે એ ડિજિટ્સને રજિસ્ટર કરવાના છે, તો એને રજિસ્ટરિંગ સિસ્ટમ કહેશું. અને તમારે એટલું જ આમાં એના વર્કિંગમાં લખવાનું છે કે ભાઈ જ્યારે કોઈ પણ ડિસ્કને આપણે ફેરવવી છે ત્યારે એની પર ટોર્ક પ્રોડ્યુસ થવું જરૂરી છે. તો ટોર્ક ક્યાંથી પ્રોડ્યુસ થશે, તો કે તમે પ્રેશર કોઇલથી સપ્લાય આપેલી છે, એટલે મેગ્નેટિઝમ જે છે, મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડના લીધે ફ્લક્સ જનરેટ થશે. અને કરંટ, એટલે કરંટ અને ફ્લક્સ જ્યારે જનરેટ થાય ત્યારે હંમેશા ટોર્ક મળે. ટોર્ક બે પ્રકારના મળશે, ડ્રાઇવિંગ સિસ્ટમમાંથી ડ્રાઇવિંગ ટોર્ક અને બ્રેકિંગ સિસ્ટમમાંથી બ્રેકિંગ ટોર્ક. બેની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે, એટલે તમારી ડિસ્ક જે છે એ આંટા ફરવાનું શું કરશે, તો કે શરૂ કરશે, રાઈટ. અને this is all about single phase energy meter. So today we have done the concept of multimeter and single phase induction energy meter. Thank you.